ભારત દેશ અત્યારે આઝાદ છે ને આપણે બધા આવી ધર્મની ધજાઓ જે ફળકતી રહી છે ને એની પાછળ એના અનેક જવાનોએ મારા ને તમારા અનેક જવાનોએ પોતાના લોહી રેડ્યા છે. આપણા એક શહીદ થઈ ગયા લાલા લજપત રાય, જેને અંગ્રેજ અધિકારી એક લાકડીનો ઘા કર્યો અને લાલા લજપત રાયનું અવસાન થયું. આ લાલા લજપત રાયનું અવસાન થયું એટલે બીજે દિવસે સવારના પોરમાં સવારે લાલા લજપત રાયના મૃતદેહને ગોઠવવામાં આવેલો અને સવારે આવીને બધા દર્શન કરતા હતા, કોઈ પૂજા કરતા હતા, કોઈ થાળી મૂકતા હતા, કોઈ ફૂલ ચડાવતા હતા, કોઈ હાર ચડાવતા હતા, કોઈ આવીને પગે લાગતા હતા. હજારો માણસોની સંખ્યા હતી. એક પછી એક બધા આવીને લાલા લજપત રાયના મૃતદેહને, મૃત શરીરને બધા વંદન કરતા હતા. અને એમાં બને છે એવું, હજારો માણસોની વચ્ચેથી આમ કરીને આમ જગ્યા કરીને સડાપ 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 ડગલા માંડતો 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 એક 17-18 વર્ષનો લવર મુછરીયો યુવાન આવી અને એને નો ફૂલ મૂક્યા, નો હાર મૂક્યો, નો પગે લાગ્યો, આવી અને આમ લાંબો હાથ કરી અને લાલા લજપત રાયના ચરણને સ્પર્શ કરી અને આમ કરીને આમ એને પ્રતિજ્ઞા કરી હતી કે લાલા, જે અંગ્રેજ અધિકારીએ તારા માથામાં લાકડીનો ઘા કરીને તારું મોત નિપજાવ્યું છે એને 24 કલાકમાં ગોતીને જો ભડાકે ન દઉં તો મારું નામ ભગતસિંહ નહીં ભલાવે. 24 કલાકમાં ગોતીને જો ભડાકે ના દઉં તો મારું નામ ભગતસિંહ નહીં. આટલું કઈ નીકળી ગયો અને બીજા દિવસે સવારના પોરમાં સમાચાર આવે અને એ સમાચારની અંદર એવું છપાણું હતું કે 17-18 વર્ષનો એક લબર મુછરીયો યુવાન અંગ્રેજ અધિકારીને બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો છે. આ સમાચાર રાઘવભાઈ 85 વર્ષનો આ દેશનો બુઢો માણસ બેઠો બેઠો વાંચતો હતો અને એના દીકરાની વહુ એટલે ભગતસિંહની માં સવારમાં બેઠા બેઠા રોટલા ઘડતી હતી. આમ કરીને આમ છાપામાં સમાચાર વાંચ્યા કે 17-18 વર્ષનો એક લવર મુછરીયો યુવાન છે એ અંગ્રેજ અધિકારીને બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો, હાથમાં આવતો નથી. આ છાપામાં સમાચાર વાંચતાની સાથે ફરાક 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 મૂછું મંડી થવા અને જે દીકરાની વહુ રોટલા ઘડતી હતી એને એટલું કીધું કે વહુ સાંભળ્યું, આ છાપામાં સમાચાર છપાણા છે કે 18 વર્ષનો 17 વર્ષનો એક યુવાન હાથમાં આવતો નથી ને બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો. મને લાગે છે કે આની અંદર આપણા ભગતનો હાથ હોય તો હોય હો. 85 વર્ષનો બુઢો એમ કે છે કે મને લાગે છે કે આની અંદર આપણા ભગતનો હાથ હોય તો હોય. પણ રોટલા કરતી કરતી આ દેશની આર્ય નારી, આ દેશની બાઈ એમ કે છે કે દાદા તમને તો ખાલી લાગે છે, મને તો મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે મારા ભગત સિવાય એમાં કોઈનો હાથ ન હોય, મારો ભગત જ હોય બાપ.